નમસ્કાર, સ્વાગત છે આપનું। ગાંધીનગરના સેક્ટર 7માં જમાઈને સાસરિયાઓએ માર માર્યાનો વિડીયો વાયરલ થયો। તપાસ દરમિયાન માર ખાનાર વ્યક્તિની ઓળખ હાર્દિક ભરવાડ તરીકે થઈ અને જે મારનારા વ્યક્તિઓ છે તેના સાસરિયા હોવાનું સામે આવ્યું। પોતાની દીકરી પર થયેલા અત્યાચારને પગલે રોષે ભરાયેલા આ તમામ વ્યક્તિઓએ જમાઈની જાહેરમાં સરભરા કરી। જવાબમાં હાર્દિક ભરવાડે પત્નીને લગ્નેતર સંબંધો હોવાનો આરોપ લગાવ્યો છે અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે। સવાલ એ છે કે આ આખા મામલાનું સત્ય શું? જોઈએ જમાઈની જાહેરમાં થયેલી સરભરાનું સત્ય। ગાંધીનગરમાં પોતાની પત્નીને માર મારવાનું એક પતિને ભારે પડી ગયું। પત્ની અને દીકરીને માર મારી ગંભીર રીતે ઘાયલ કરનાર પતિની સાસરિયાઓએ જાહેરમાં એવી સરભરા કરી કે જમાઈને 7 પેઢી યાદ આવી ગઈ। સમગ્ર મામલે ભોગ બનેલી પીડિતાએ સેક્ટર 6માં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। તો આ એ દ્રશ્યો છે જે કેમેરામાં કેદ થયા હતા જ્યારે આ જમાઈની સાસરિયાઓ આ રીતે ધોલાઈ કરી રહ્યા હતા। તો આ સરભરા પાછળનું સત્ય શું છે તેની જો વાત કરવામાં આવે, આ વ્યક્તિએ તેની પત્નીને ઢોર માર માર્યો હતો અને આથી રોષે ભરાયેલા આ વ્યક્તિના સાસરિયાઓએ પણ તેની જાહેરમાં સરભરા કરી હતી અને તેને લાકડીથી ઢોર માર માર્યો હતો। જ્યારે આ વ્યક્તિને માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે તે હાથ પગ જોડીને વિનવણી કરતો રહ્યો, પરંતુ તેના સાસરિયાઓ તેના પર ખૂબ રોષે ભરાયેલા હતા અને આ રોષ તમામ વ્યક્તિએ આ રીતે ઠાલવ્યો, જાહેરમાં ઢોર માર મારીને આ વ્યક્તિની ધોલાઈ કરીને। તો આ વ્યક્તિએ તેની પત્નીને એટલો માર માર્યો કે તેની પત્નીને આંખના ભાગે ગંભીર ઈજા થતા 7 ટાંકા આવ્યા હતા અને આ જ કારણે દીકરી પર આટલો અત્યાચાર ગુજારનાર આ પતિ પર, આ જમાઈ પર સાસરિયાઓ રોષે ભરાઈ ગયા અને જાહેરમાં તેની આ રીતે સરભરા કરવામાં આવી। તે માફી માંગતો રહ્યો અને કહેતો રહ્યો કે હવે ક્યારે તે આ કામ નહીં કરે, હવે તે આ રીતે પત્ની પર અત્યાચાર નહીં ગુજારે, પરંતુ તેની પત્નીના માતા પિતા અને ભાઈઓ ખૂબ જ ગુસ્સામાં હતા। તેઓ જાહેરમાં જમાઈને મારતા રહ્યા। એને આ જે મેરેજ કર્યા એને બીજા, એ મને લાગતું હતું કે એને ફરીથી એની જોડે, એ છોકરી જોડે ફરીથી એનું એ જ છે, એટલા માટે મેં એનો ફોન ચેક કરવા માટે માંગ્યો તો એણે મને ના આપ્યો। તો મેં ના પાડી દીધી કે ફરીથી હું એનો ફોન લઈને બેઠી હતી, તો મેં કીધું હું નહીં આપું ફોન, હું નહીં આપું। એટલે કે તારે આપવો જ પડશે, હું એમ 5 મિનિટમાં પાછો આપી દઉં છું। મને ખબર હતી કે હું એને આપીશ એકવાર એટલે મને બીજી વાર આપશે નહીં જોવા માટે, એટલે મેં ના પાડી। તો એણે પગમાં બૂટ પહેરેલું હતું અને મને આંખ ઉપર લાત મારી અને મને 3 ટાંકા આવ્યા છે અહીંયા, એનો ફોટો પણ છે મારી જોડે। તો જમાઈએ પોતાની સામે દહેજ માગવા સહિતના પત્ની અને સાસરિયાના તમામ આરોપો ફગાવ્યા છે। ઉલટાનું જમાઈએ પત્ની સામે આક્ષેપ લગાવતા કહ્યું છે કે તેને લગ્નેતર સંબંધો હતા। આખા સમગ્ર જે આખો મામલો છે, પીડિતાએ ગાંધીનગર સેક્ટર 6માં પતિ વિરુદ્ધ ફરિયાદ કરી છે। તો બીજી તરફ પતિએ પણ અમદાવાદ ખાતે સાસરિયા પક્ષના 4 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તો સામસામે બંને પક્ષે પોલીસમાં ફરિયાદ કરી છે અને હવે પોલીસના હસ્તક્ષેપની જ્યારે આ રીતે ફરિયાદ કરીને માગણી કરવામાં આવી છે ત્યારે પોલીસ પણ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસમાં લાગી છે। તો બંને પક્ષોએ સામસામે ફરિયાદ કરી છે। પતિ પત્ની વચ્ચેનો આ ઝઘડો અને ત્યારબાદ તેમાં જે રીતે મર્યાદાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, આ વ્યક્તિએ તેની પત્નીને એટલો માર માર્યો કે તેની પત્ની ઘાયલ થઈ, તેના આંખના ભાગે ટાંકા આવ્યા। ગંભીર રીતે ઘાયલ થતા આ જે યુવતી છે તેના માતા પિતા અને ભાઈઓ એટલા રોષે ભરાયા કે ગાંધીનગરમાં જમાઈની તેમણે જાહેરમાં સરભરા કરી દીધી। સાહેબ એમને બીજી જગ્યાએ સાહેબ જવું તું, એમને ઘણા બધા ઊંચા ઊંચા સપના હતા સાહેબ। એના પપ્પા બહુ જ કરોડપતિ છે સાહેબ, હું એક સામાન્ય ઘરનો વ્યક્તિ છું સાહેબ, બરોબર। મારી એવી કોઈ પરિસ્થિતિ છે નહીં કે હું મોટા બંગલા લઈ આપું, ગાડી લઈ આપું સાહેબ। એમને વાડે અવારનવાર બહાર ફરવા, ફોરેન ટ્રીપ જોઈએ, દરેક વસ્તુ
ફરવા જોઈએ સાહેબ. મારી કોઈ પરિસ્થિતિ છે ને હું સાહેબ જીપીએસસી ની તૈયારી કરું છું બરોબર. હું સામાન્ય મેં કીધું 6 મહિનાની અંદર હું શાંતિ રાખ, હું આપણે વ્યવસ્થિત શાંતિથી ઘર લઈશું, પણ એમને છે ને ઓલરેડી બીજે અફેર હતું સાહેબ. તો અફેરના કારણે સાહેબ મારી જોડે આવી પરિસ્થિતિ કરી, અને મારું સાહેબ મારું બાળક સાહેબ જે મને મારી જાનથી બી પ્યારું હોય સાહેબ. આજે એક વસ્તુ તમે પ્રી પ્લાનિંગ ક્યારે કરતા હોય કે તમારું બાળક તમને જીવથી વાલું હોય સાહેબ, એને કોઈ પોતાની એક તો બાળક છે છતાં બી કોઈ પોતાની સ્ત્રીને આવી રીતે સાહેબ આવી રીતે હાલતમાં કોઈ એવું કરે સાહેબ. તો આ પતિ પત્ની વચ્ચે કેટલાક વિવાદનો મુદ્દો છે. તેમાં પતિએ પત્ની પર હાથ ઉગામ્યો અને ત્યારબાદ પત્ની જ્યારે પિયર પહોંચી ઘાયલ અવસ્થામાં, પત્ની એટલે કહી શકાય કે દીકરીની આ પ્રકારની હાલત જોઈને માતા પિતા અને ભાઈઓએ આપો ગુમાવી દીધો અને પતિની આ રીતે જાહેરમાં સરભરા કરી. તો આખા મામલાનું સત્ય શું છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે ગાંધીનગરથી સીધા જોડાઈ ગયા છે આ ઘટનામાં જે વ્યક્તિ જેને મારવામાં આવ્યો છે તેમના પત્ની રતનબહેન આપણી સાથે સીધા જોડાયા છે. રતન, સ્વાગત છે આપનું. સૌથી પહેલા આપની પાસેથી જાણવા માંગીશું કે આખરે આ મામલો શું છે, ક્યાંથી આપની વચ્ચે આ જે વિવાદ છે તે શરૂ થયો અને આપને જ્યારે મારવામાં આવ્યો, આખી ઘટના શું છે? મારા 5 વર્ષ પહેલા મારા લગ્ન થયા હતા. મારે એક બેબી છે. જી જી. લગ્ન થયા ત્યારથી એ મારી ઉપર એટલો ત્રાસ ગુજારતો હતો, મારપીટ કરતો હતો, ગાળો બોલતો હતો. કોઈ કારણ આ માટે તેમણે આપ્યું હતું ખરું? કયા મુદ્દે વિવાદ શરૂ થતો હતો? કયા મુદ્દે ઝઘડા થતા હતા? હા, એ ઘડી ઘડી દહેજની માંગણી કરતો હતો, પૈસા લાવી આપને બધું. તો આપની શું પ્રતિક્રિયા રહેતી હતી આ પ્રકારની જ્યારે ઘટના બને, આપની પાસે દહેજની માંગ કરવામાં આવતી ત્યારે? હું ના પાડતી હતી. ત્યારે ત્યારે મારઝૂડ કરતો, જી, ગાળો બોલતો. અને આપના ઘરના જે સભ્યો છે, આપના સાસરી પક્ષના જે વ્યક્તિઓ છે, તે તેમનું જે વર્તન છે, તેમનું મંતવ્ય શું રહેતું આ આખા મામલામાં? એ બધા એના સપોર્ટમાં જ હતા, કોઈ કશું કંઈ બોલતું નહીં. હાલમાં જે બનેલી આપની સાથેની ઘટનાની વાત કરીએ તો આપે કહ્યું કે આપને આંખના ભાગે ટાંકા આવ્યા છે. આ જે ઝઘડો હતો કયા વિવાદમાંથી શરૂ થયો હતો? કયા મુદ્દામાંથી આ બોલાચાલી શરૂ થઈ હતી? એને થોડા ટાઈમ પહેલા એને બીજા મેરેજ કરેલા હતા અને મને થોડો એની ઉપર શંકા હતી, એટલે મેં એનો ફોન ચેક કરવા માટે માંગ્યો હતો અને એને મને ના આપ્યો અને ડાયરેક્ટ એને પગમાં પહેરેલા બૂટ હતા અને લાત મારી આંખે અને મને ટાંકા આવ્યા. બીજા લગ્ન કર્યા છે તેમણે, તે પ્રકારની જે વાત છે કેવી રીતે આપના સુધી પહોંચી? મારે 8 મહિના હું પ્રેગ્નેન્ટ હતી અને પિયર રોકાવા માટે આવી હતી. ત્યારે મને ખબર પડી કે મેરેજ સર્ટી મારા હાથમાં આવ્યું, ત્યારે મને ખબર પડે છે કે એણે બીજા મેરેજ કરી લીધા છે. આપની સાથે લગ્ન કરતા પહેલા બીજા લગ્ન કરવામાં આવ્યા છે કે આપની સાથે લગ્ન કર્યા પછી તેમણે આ લગ્ન કર્યા છે? મારી સાથે લગ્ન કર્યા પછી હું 8 મહિને પ્રેગ્નેન્ટ હતી. જી. તો આપે આ સર્ટિફિકેટ સામે આવ્યા બાદ સાસરી પક્ષમાં કે પિયર પક્ષમાં કોઈને વાત કરી હતી? હા, પછી હું અહીંયા 2 વર્ષ રોકાઈ અને પછી ફરીથી મને મારી છોકરીના લીધે મેં જવાનું નક્કી કર્યું. ત્યારબાદ શું થયું?
ત્યારબાદ હજી 5 જ મહિના થાય છે મને મોકલે, અને એનો ફોન મેં ચેક કરવા માટે માંગ્યો તો એ મને પગથી લાત મારે છે અને મને આંખની ઉપર 3 ટાંકા આવ્યા છે. જી, આ સિવાય જો વાત કરવામાં આવે, આપના સાસરી પક્ષના લોકો છે, સાસુ છે, સસરા છે, તેમનું શું કહેવું છે આ મામલે, જ્યારે આપણે સર્ટિફિકેટની વાત કરી કે તેમણે બીજા લગ્ન કરેલા છે ત્યારે? એ લોકોને ખબર હશે પણ વાત છુપાઈ રાખી, કોઈને પણ વાત કરી નહીં, ના મારા મમ્મી પપ્પાને કે ના મને જાણ થવા દીધી. આપે જ્યારે સર્ટિફિકેટ વિશે વાત કરી ત્યારે તેમણે શું કહ્યું? એમણે કશું જ નહીં કીધું, એ એના ફેવરમાં જ છે. અને હવે જ્યારે આપ આ આખા મામલે પોલીસ ફરિયાદ કરી ચૂક્યા છો, આપની શું ઈચ્છા છે? હું ન્યાય માંગુ છું કે બસ આટલું મારે છે, છતાં હજી સ્વીકાર કરતો નથી કે મેં માર્યું છે. એમ ન્યાયમાં આપની અપેક્ષા શું છે? સીડીમાંથી પડી ગઈ છે તો સીડીમાંથી પડી ગઈ છે તો ખાલી આંખે જ કેમ વાગ્યું? ન્યાયમાં આપની અપેક્ષા શું છે? કઈ એ જ કે પ્રકાર? મને પોલીસના તરફથી ન્યાય મળવો જોઈએ. ટૂંકમાં જ એ જ આપની કે અત્યારે જી. મોદી સરકાર લેડીઝના સુરક્ષા માટે કેટલું કરે છે તો મને ન્યાય મળવો જોઈએ. જી, આપ જોડાયેલા રહેશો, થોડી જ વારમાં આપણી સાથે જોડાશે આ જે પીડિત વ્યક્તિ છે રતનબહેન, તેમના પતિ હાર્દિક પણ આપણી સાથે જોડાશે અને આ વિશે વધુ કેટલીક વાત કરીશું. બીજો એક પક્ષ છે તેને પણ તેની જે વાતો છે, તથ્યો છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. સરભરાનું સત્ય શું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે જોડાયા છે ગાંધીનગરથી રતનબહેન અને હવે જોડાઈ ગયા છે તેમના પતિ હાર્દિક પણ આપણી સાથે. હાર્દિક, સ્વાગત છે આપનું. શું કહેશો આપની સાથે જે ઘટના બની છે તે મામલે? જી, હા જી બોલો. આજે આપની સાથે ઘટના બની છે, આપને મારવામાં આવ્યો છે સાસરિયા પક્ષ તરફથી અને સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે આપે આપની પત્નીને માર્યો હતો, તેનો રોષ રાખીને આ રીતે આપની જાહેરમાં પીટાઈ કરવામાં આવી. શું કહેશો આ અંગે? એમાં એકચ્યુઅલી એવું છે કે જ્યારે મારા લગ્ન થયા, બરોબર, જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારી વાઈફ સાથે મારે બહુ સારું બનતું હતું, હું એને બહુ જ પ્રેમ કરતો હતો. પણ જ્યારે અમે રાત્રે જ્યારે જોડે બેડ ઉપર હોઈએ ત્યારે એ ટાઈમે એના લવર્સના ફોન આવતા હતા મારી વાઈફના, બરોબર. એટલે અમારે એ ટાઈમે છોકરી હતી, બરોબર. તો એ છોકરીના હિસાબથી સમાજમાં ઇજ્જત ના જાય એટલા માટે હું કોઈ પણ વસ્તુ કોઈ પણ રીતે હું કોઈને પણ બહાર પાડતો નતો, કેમ કે એક સ્ત્રી લક્ષ્મી સમાન કહેવાય, લક્ષ્મી સ્વરૂપ કહેવાય, બરોબર. તો એની ઇજ્જત કરવી એ દરેક પુરુષના હાથમાં છે, બરોબર. તો હાથ ઉપાડવાની જરૂર કેમ પડી? તો એમાં શું છે, અરે મેં હાથ ઉપાડ્યો જ નથી ને. અને એ વસ્તુ શું છે કે એ મારી ભાઈની વાઈફ એ પણ જોવે છે, હું પણ જોઉં છું કે એ સવારમાં 8 વાગે એ સીડીમાં પાણી ઢોળાયેલું હતું અને અહીંયાથી ધીરે ઉતરતા એનો પગ લપસી ગયો અને અહીંયાથી સીડીમાંથી પડી ગઈ. તમે એક વસ્તુ વિચારો કે જો મેં ઢોર માર્યો હોય, મેં શારીરિક રીતે ત્રાસ આપ્યો હોય, દરેક વસ્તુ આવું થયું હોય તો અમારે બીજું બાળક હોય, અમારી બે વચ્ચે આટલો પ્રેમ હોય. જી રતન, શું કહેશો? આપના પતિ કહી રહ્યા છે કે લગ્નેતર સંબંધને કારણે રતન, આપને પૂછવા માંગીશ, આપના પતિનો આક્ષેપ છે કે જી રતન, આપને વધુ એકવાર પૂછવા માંગીશ કે આપના પતિનું કહેવું છે કે લગ્નેતર સંબંધો આપના હતા. એ સાવ ખોટું બોલે છે. એણે મને મારી નથી, એ કેવી રીતે કહી શકે? આખા ઘરના એના છે, આખા ઘરના છે, એના મમ્મી પપ્પા બધા છે, એના ભાઈ ને બધા, તો પણ એ ખોટું બોલે છે. હાર્દિક, શું કહેશો આ અંગે? તેમનું કહેવું છે કે આપ ખોટું બોલી રહ્યા છો. સીડીમાંથી પડી ગઈ છું. કેવી રીતે સીડીમાંથી પડી ગયું? હું કઈ રીતે ખોટું બોલી શકું? મારી વાઈફને એટલો પ્રેમ કરું છું. અત્યારે હાલ પણ એ આવવા માંગે તો હું લાવવા હું તૈયાર છું ને. આજે અમારા વચ્ચે એટલો પ્રેમ ના હોય તો બીજું બાળક હોય, તમે વિચારી શકો. રતન, જ્યારે આપના પતિ કહી રહ્યા છે કે આપના લગ્નેતર સંબંધો હતા, સામે આક્ષેપ લગાવી રહ્યા છે, આ અંગે શું કહેશો? સાવ ખોટું બોલે છે, બધું જ ખોટું બોલે છે. હાર્દિક, રતનબેનનું કહેવું છે કે આપે બીજા લગ્ન કરી લીધા છે, તેમની પાસે મેરેજ સર્ટિફિકેટ જોયા પછી આ માહિતી આવી, આ અંગે શું કહેશો? ના, એ વિશે હું કહીશ કે મેં છૂટાછેડા લઈ લીધેલા છે છોકરી જોડે અને હું મારી વાઈફને બહુ જ પ્રેમ કરું છું. એના વગર હું જીવી નથી શકતો. હું એના વગર જીવી નહીં શકતો. કેમ મારી સાથે આવું કર્યું એણે? આજે હું એ જ આઘાતમાં, તમે નહીં માનો, હું જીવી નથી શકતો. બહુ જ પ્રેમ કરું છું. અત્યારે હાલ પણ એને એટલો જ પ્રેમ કરું છું. અત્યારે હાલ પણ એટલો જ પ્રેમ કરું છું. આટલું મારે છે તો માનતો નથી કે મેં મારી છે એમ, અને પ્રેમની વાતો કરે છે. રતન, આવી જા પાછી.
રતન આઈ જા પાછી, આપણું ઘર ખરાબ ના કર. આઈ જા શું પાછી. હાર્દિક છે તો સાચું બોલ. આઈ જા પાછી, આઈ જા, આપણું ઘર ખરાબ ના કર. આપણી છોકરીનું શું થશે સે તો વિચાર કર યાર. તે કર્યું છે હાથે કરીને ખરાબ. થોડું તો વિચાર કર. આપણી આટલી છોકરીનું શું નાની થશે વાતમાં યાર? તે મને માર્યું જ ના હોત આટલું બધું. મેં ક્યાં મારી રતન? આવું ખોટું શું મેં ખાલી કરવા ફોન મેં તો ક્યાં જોવા મારી માંગ્યો તો તને? તારો. કઈ જગ્યાએ મેં તો મારી તને? તારે લગ્ન પહેલા તો સંબંધ હતા નતા? પ્રશાંત પેલો ભોજાનો છોકરો નથી એની જોડે તારા સંબંધ નતા તારા? મને ખબર હતી તો પણ મેં Hello? ઝેર પીધું તું, ખબર છે ને? અને એ છતાં બી તે Hello? મારી જોડે આવો વિશ્વાસઘાત કર્યો. એ- આટલો વિશ્વાસઘાત શું કરવા કર્યો મારી તું સાથે? મારા બાપાના છોકરાને શું કહે છે? આવો વિશ્વાસઘાત શું કરવા કર્યો તે મારી સાથે? શું કામ મૂકે છે? અરે મારી જોડે રેકોર્ડિંગ છે, એ શું ખોટા આક્ષેપ? તારા ઘરે વાળેકડે આવતો તો. તું આવું શું કરવા કરે? આઈ જા વાવતું તો પાછી, એટલે શું કરવા? તું બાપાનો હાથે છોકરો કરીને થાય તો જિંદગી આવે જ ખરાબ ને. કરે છે આપણે બેની. તું વાળે કરીને શું કરો? આપણી જિંદગી ખરાબ કરે છે. આઈ જા પાછી. નહીં ચાલતું તારા વગર, તું આઈ જા. ના બોલું, નહીં જઈ શકું હવે. અરે હું તારા વગર નહીં જીવી શકું. ના, એવું છે જ નહીં ને તું તો તે આઈ જા, આટલું કર્યું જ રતન. ના હોત. મેં કશું નહીં ત્યારની કર્યું નાની તારા વાત માટે. મારું તારો કર્યું જ ના હોય. મેસેજ આવ્યો તારા માટે, ત્યાં આવ્યો ગાંધીનગર. ગાંધીનગર તારા માટે આવ્યો, કોના માટે આવ્યો? મેં મારી હોત તો તારો વિશ્વાસ કરીને હું આવત? મેં તને આવી રીતે માર્યું તો હું તારો વિશ્વાસ કરે, આવી રીતે વિશ્વાસ કરીને તારે ત્યાં આવત? શું ખોટું બોલે છે? હું તારી પર આટલું વિશ્વાસ ખોટું કરીને ના આવત? બોલ. મેં તને એ મારી હોત તો હું ભગવાનનો આટલું ડર બધું રાખ. આવત, આ સ્ટેજ ઉપર આવત? મને તો ફક્ત હું ભગવાનનો ડર રાખ. મને તો બધું જ ખબર છે. તારો મેસેજ પણ છે મારામાં, તો તું એ જોવો છે, કહેવા માંગે છે બતાવું. કે તે મને મારું જ મેસેજ નથી? કર્યો કે સોનોગ્રાફી કરવા માટે લેવા આવો મને. તે મારું જ નથી, તું એમ કેવા માંગે છે? તે મારું જ નથી, તું મેં એમ કેવા મારું માંગે નથી. છે? કઈ રીતે મારું? તને આટલો બધો પ્રેમ કરું, કઈ રીતે તને મારું? કઈ રીતે મારું? પણ તને આટલો બધો પ્રેમ કરું, કોઈ પોતાની વાઈફ આ રીતે મારતું હશે? કોઈ જગ્યા નહીં તને આંખે જ વાગ્યું? તે આપણા છોકરાનું સહેજ બી ના વિચાર્યું તો મને કેવી રીતે કે છોકરું કેવી બીજું જે રીતે છે વાગ્યું એનું શું તો પછી? થશે, જેનું જે મને કેવી રીતે વાગ્યું? એનો 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 જીવનું શું થશે તો એટલું બી ના વિચાર્યું? તે ભ્રૂણ હત્યા તે હાથમાં લીધી, તને સહેજ બી ના એ ના થયું? દયા પણ ના આવી તને? તને કઈ રીતે જીવ ચાલ્યો તને એ કરતા? તારો જીવ કઈ રીતે ચાલ્યો એમ? એટલે એક છોકરીને તું એક બાજુ એમ કે બહુ જ કેવી પ્રેમ રીતે કરું છું, તમને બી બહુ વાગ્યું તો? પ્રેમ કરું, અને તને કઈ રીતે આટલો જીવ ચાલ્યો તને? ક્યાં વાગ્યું? તું જુઠ્ઠું શું કરવા બોલે છે? તું આરામ કરવા જતી, મને હું સોનોગ્રાફી તો સીડીમાંથી પડી હું ગઈ. તારા માટે આવી રીતે આવત અને તને લેવા શું કરવા આવત? સીડીમાંથી પડી ગઈ તો મને હાથે પગે કેમ ના વાગ્યું? હું તને શું કરવા લેવા આવત રતન? સીડીમાંથી તો પડી ગઈ તું, એટલા માટે તો તને કૂણો વાગ્યો. આવું જુઠ્ઠું શું કરવા ના બોલે બોલ છે આટલું તું? બધું. તું તો જીવી લઈશ આ બધું કરી આઈ જા કરે કે જિંદગી ખરાબ ના કર આપડા બેની. આઈ જા મારી જોડે તમ તારે. તારી હું સાથે પણ નહીં રહી મરી જાઉં, શકતો તું તારા મારી વગર. ખરાબ કરે છે. નથી રહી શકતું તારા વગર, તું આઈ જા. નથી રહી શકતું. આવું તો મને ખોટું ના બોલ મને તું સપનામાં બી નતું વિચાર્યું કે તું મારી જોડે આટલો બધો મોટો વિશ્વાસઘાત કરીશ તું. ખાલી ખાલી રોવાનું બંધ કર.
મને આ કેટલો આઘાત લાગ્યો. ખાલી ખાલી રોવાનું બંધ મને દિલથી તે એકવાર કહી દીધું હોત કે હાર્દિક તું મરી જા, હાર્દિક તું મરી જા તો મરી જાત, પણ આવું શું કરવા કર્યું તે મારી જોડે. મારાથી આટલો મોટો છુટકારો લેવો તો શું કરવા આવું કર્યું યાર. તને સહેજ પણ માણસ જેવું આપણી છોકરીને શું કરવા આવું, તો આપણી છોકરીનું સહેજ બી ના વિચાર્યું તે, તને કોઈ બી સહેજ બી ના વિચાર્યું આપણી છોકરીનું. બાળકનું તો તું વિચાર કર, પેટમાં રહેલું બાળકે શું ગુનો કર્યો તો તે અબોર્શન કરાયું. માનતો નથી બોલ. આપણા બાળકે શું ગુનો કર્યો તો મને પૂછ્યું બી નહીં કે હું એબોર્શન કરાવું કે નહીં, હું શું કરાવું. શું કરવા મને આટલો માર કવડાવ્યો, મેં ના પાડી એટલે મને માર કવડાવ્યો એબોર્શન માટે. કેમ આવું કર્યું તે મારી જોડે? કેમ આટલું ખોટું બોલે છે હાર્દિક? કેટલો પ્રેમ કર્યો મેં તને, કેટલો પ્રેમ કર્યો મેં તને. તું જીવી લઈશ, મરે જઈશ. આવું શું કરવા કર્યું છે તને? તું એકવાર કહી દીધું તો દિલથી તારા માટે જાન આપી દે. તું જાન આપી દે, જાન તારા માટે. આજે ખોટા નાટક બંધ કર. તું મારી આંખોમાં તું જો, ખાલી એકવાર દિલથી તું જો કેટલો પ્રેમ કરું મારી વગર. એકવાર આંખોમાં જોઈ લે તું, મારી આંખોમાં જો, તને ખુન્નસ દેખાય, પ્રેમ દેખાય, શું દેખાય તું એકવાર જોઈ લે તું. પડી ગઈ છે આવા નાટક કરવાની. તારે ટેવ પડી ગઈ છે આવા નાટક હવે કરવાની. હું નાટક કરું છું, મારી આંખોમાં તો જો એકવાર તને ખુન્નસ દેખાય કે પ્રેમ દેખાય. હું નહીં નહીં રહી શકું તારા વગર. તું આવી જા રતન, રતન આવી જા. તું ના રહી શકે તો આટલું કર્યું જ ના હોત. એટલા માટે તો તારા જોડે આવ્યો તો, એટલે તો તારી જોડે આવ્યો તો. આ શું કરવા આટલું બધું ન કર. મારે એટલો તારી પર વિશ્વાસ હોત, એટલું બધું એક તું વિચાર તો કર કે હું માર ખાવા કોઈ વ્યક્તિ આવે, તું માર ખાવા કોઈ આવે આ રીતે. મેં મારી હોય તો માર ખાવા હું આવું તારી જોડે, હું માર ખાવા આવું તારી જોડે. મેં તને માર ખાવા બોલાયો કે તે મને મારી? શું તો આ બધું શું કર્યું તે તને? આ વિડીયો છે, આ શું કર્યું તે? આ શું કરાવ્યું તે? આપણી છોકરીનું સહેજ બી ના વિચાર્યું, પિયાણીનું. એ તો પહેલા તે મારી ઉપર હાથ ઉપાડ્યો ત્યારે તે માર ખાધો ને. એ તું પડી જઈ નહીં, તું આવું ખોટું બોલ આંખ ઉપર મારી એવું. તને બધી તું એક વસ્તુ તો વિચાર કર, તને ખૂણો એટલો વાગે, બીજી કોઈ જગ્યાએ તને કોઈ ઈજા થઈ, તું આવું જુઠ્ઠું શું કરવા બોલા? આપણી તેની જિંદગી શું કરવા ખરાબ કર રતન? તે તો મેડીની સોગંદ ખાતી હતી આપણી જોડે, ભૂલી જાય બધું. ભૂલી જાય બધું, ભૂલી જાય તું, ભૂલી જાય બધું. ભૂલી જાય કે શું? તું ખોટું બોલવાનું બંધ કર. તો કઈ રીતે તું મને આ રીતે કરીએ કે કઈ રીતે મને છોડી શકે તું મને? મને બધું યાદ છે. તું એકવાર કબૂલી લે કે મેં તને માર્યું. કઈ રીતે તું મને છોડી શકે? તું તું એકવાર કબૂલી લે મેં તને માર્યું એમ. પણ મેં કઈ રીતે કબૂલું કે હું તને માર્યું? હું તને આટલો બધો પ્રેમ કરું. બિલકુલ છોડવા નથી માંગતી છે. કેવું કર્યું? અરે તું મને એકવાર કહી દે, હું તારા માટે જાન આપી દઈશ. પણ આવો ખોટો આક્ષેપ ના મૂક મારા ઉપર. ખોટો આક્ષેપ ના મૂક આપણી ઉપર. યાર બહુ જ પ્રેમ કરું તને.
અત્યારે હાલ હું જાન આપી દઉં તમ તારે જોવું છે બોલ. રતન અને હાર્દિક, સ્વાભાવિક રીતે આ બંને વચ્ચે જે લાગણી છે, શું લાગી રહ્યું છે આપને? આ જે લાગણીઓ વચ્ચે એવો કયો મુદ્દો આવી ગયો છે, એવી શું ઘટના છે કે જેના કારણે આ આખી પરિસ્થિતિ સર્જાઈ છે? શું લાગે છે આપને? રતન, શું કહેશો? બહુ જ ખોટું બોલે છે, હું કેવી રીતે સાબિત કરું? હું નહીં છોડી શકું તને. રતન, આઈ લવ યુ. રતન, આઈ લવ યુ યાર. હાર્દિક, આપ ભલે લાગણી વ્યક્ત કરી રહ્યા છો, પરંતુ રતન જે રીતે કહી રહી છે કે આપે તેમના પર હાથ ઉપાડ્યો છે, કેટલું યોગ્ય આ રીતે હાથ ઉપાડવો? અરે પણ મેં હાથ ઉપાડ્યો તો તમે એક વસ્તુ તો વિચાર કરો, હું ત્યાં જવું માર ખાવા આવી રીતે. રતન સ્પષ્ટ હું રીતે માર કહી ખાવા રહી આવી છે, રીતે જવું. રતન સ્પષ્ટ રીતે કહી રહી છે કે આપે તેમના પર હાથ ઉપાડ્યો છે, આપે મેં માર્યું હોય તો હું માર ખાવા ત્યાં જવું આવી રીતે? એ સવાલ પછીનો છે. વારંવાર રતન કહી રહી છે કે આપ જુઠ્ઠાણું કેમ બોલી રહ્યા છો? એકવાર સાચું કહી દો, તે પરત આવી જશે. મારી છોકરીની કસમ, હું આવી તો કોઈ દિવસ આવું ના કરું. કઈ રીતે એમ કહી શકે કે મેં માર્યું? એ મારી છોકરીની કસમ ના કહીશું. રતન, આપને પૂછવા માંગીશ, કઈ રીતે હું કહું કે મેં માર્યું છે? ઓલરેડી એને મારાથી છૂટવું છે. રતન, હું આપને એને પૂછવા મારાથી માંગીશ, છૂટવું છે. બહુ જ પ્રેમ કરું છું એને. રતન આપની પાસેથી એક જવાબ મેળવવા માંગીશ કે જ્યારે આપ જે રીતે છૂટવું છે, કહી એટલા રહ્યા છો માટે કે હું હાર્દિકે કહી આપને રહી છે. માર માર્યો છે, આપને ઈજા પહોંચાડી છે, ત્યારબાદ આપના પરિવારજનોએ જે રીતે હાર્દિકને જાહેરમાં માર માર્યો, આ રીતે કાયદો હાથમાં લેવો શું યોગ્ય માનો છો આપ? એને મને કેટલું માર્યું છે. આપ પોલીસમાં ફરિયાદ કરી શક્યા હોત, જેમ અત્યારે કરી. હાથ ઉપાડ્યો એ વગર કોઈ એમને મારે, પણ એ મને જાનથી મારી નાખત. કોઈ પોતાની પત્ની ના તો જાનથી મારે? તમે મેડમ વિચાર કરો કે 5 મહિનાનું ગર્ભ છે મારી જોડે, ડોક્યુમેન્ટ છે, હું સોનોગ્રાફી કરેલ, મારો જોડે મેસેજ છે, એટલે કોઈ આવી રીતે મારી શકે? હાર્દિક, આપ વિડીયોમાં એવું કહેતા સંભળાઈ રહ્યા છો કે હવે કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું. આ કઈ ભૂલની વાત છે? એ અબોર્શન કરાવવાનું કહેતા હતા મારા સસરા, જબરજસ્તી મને. તો એમાં આપની શું ભૂલ છે? મારા સસરા જબરજસ્તી કરવાનું કહેતા હતા અબોર્શન. આપની શું ભૂલ છે? મારા સસરા એવું કીધું કે તારે માનવું છે કે નથી માનવું. મેં તો મારી ભૂલ થઈ જાય, માનીશ, નહીં કરું હવે. તમે કોઈ એમ કરીશ. એબોર્શન એ આપની ભૂલ ન કહેવાય, પરંતુ શું આપે રતન પર હાથ ઉપાડ્યો તે ભૂલની વાત કરી રહ્યા હતા? ના, એ અબોર્શન કરાવવાનું કહેતા હતા. મેં સહી કરવાની ના પાડી કે હું કોઈ જગ્યાએ સહી નહીં કરું. કેમ બોલતો નથી કે આ એ ભૂલની વાત હું સ્વીકાર કરતો હતો? તમે જોઈ શકો છો કે દારૂ લઈને કેવા મને મારવા આવેલા. તમે જોઈ શકો છો, તમે જોઈ શકો છો મને કેવું દારૂ લઈને મારવા આવેલા. કેટલી વારી તું જાનથી તમે મારી વિડીયોમાં જોઈ શકો છો. તમે વિડીયોમાં જોઈ શકો છો. હાર્દિક, આપ વિડીયોની વાત કરી રહ્યા છો. હું આપને પૂછવા માંગીશ કે આ જે વિડીયો છે તેમાં આપના સસરા આપને સ્પષ્ટ રીતે કહેતા દેખાય છે. આ પ્રકારનો જે સંવાદ છે તે આપની સામે વધુ એકવાર રજૂ કરવા માંગીશ. આપના સસરા આપને કહી રહ્યા છે કે મારી દીકરીને કેટલા ટાંકા આવ્યા, ત્યારે આપ જવાબ આપી રહ્યા છો કે પપ્પા હવે હું આવું નહીં કરું. તો આનો મતલબ શું કરીએ? મારી ભૂલ થઈ ગઈ. અરે એનો મતલબ એ જ છે મેડમ કે મેં જે અબોર્શન કરવા મેં ના પાડી ને એના માટે આ લોકો મને છે ને આ રીતે, તમે સોશિયલ મીડિયા પર આ લોકોએ વિડીયો વાયરલ કર્યો છે, તો એ લોકો એ રીતે મને બોલે ને. નીકળી જ નથી.
વિડિયોમાં ક્યાં એબોર્શનની વાત છે? તો તું એની એબોર્શન ભૂલની કરાવવા વાત માટે ની તું વાત મને કરે આટલો છે. બધો માર્યો. એબોર્શન કરાવવા માટે જ મને મારા આટલો પપ્પાએ બધો માર્યો કીધું કે નકર મારી મારી ભૂલ છોકરીને શું ટાંકા હતી આયા છે દીદી? ત્યારે તે કીધું કે આટલો મારી બધો ભૂલ પ્રેમ થઈ કરું ગઈ. છું તને યાર. વિડીયોમાં એબોર્શનની વાત નથી હાર્દિક. ટાંકા તો એક મારા સીધી પપ્પાએ વસ્તુ છે કે કીધું તું કે સીડીમાં પડી ગઈ મારી ત્યારે તારા છોકરીને- ટાંકા આવ્યા છે. જૂઠું શું કરવા બોલે છે તું? આ બસ એ ખોટું કેમ બોલે છે? એબોર્શનની વાત વિડિયોમાં છે જ નહીં. જૂઠું શું કરવા બોલે છે તું? ટાંકાની વાત નીકળી છે એબોર્શન કરવા ત્યારે માટે એ તો તમે ભૂલ લોકો આવી સ્વીકારે રીતે મને છે. મારી નાખવાની ધમકી આપી. ધાર્યું લઈને 7 જણા મને આવી રીતે આવેલા. તે લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે મારી દીકરીને તારું આટલો માર અફેર કેમ છુપાવવા માર્યો, માટે મારી તમે દીકરીને શું કેટલા નહીં ટાંકા કરી આવ્યા. એબોર્શન કેમ કરાવે? કોઈ છોકરીનું એમને છે ને એના મારાથી મા-બાપ ચૂકવું હતું abortion એટલા કેમ માટે આ બધી કરાવે? વસ્તુ પહેલા આ એમ કીધું ષડયંત્ર મને. રચી મારા વિશે. નકર હું મેડમ બેન મેં માર્યું હોય તો કેમ હું આવી રીતે ખોટું બોલે નિહત છે આવી રીતે જઉં ત્યાં. હું ત્યાં જઉં. તમે તો એટલું તો વિચાર કરો. રતન તેમનું એટલું કહેવું તો છે વિચાર હાર્દિકનું કરું હું કે આવી આ રીતે જઉં તેમનાથી કીધું મુક્તિ છે ઈચ્છું છું. હાર્દિક આટલું ખોટું બોલીને. હું શું કરો માર ખાવા છું? મને આવી ખબર તો માર ખાવા મને જા છું. ખબર હું છે. પોલીસ સ્ટેશન હાજર ના થઈ જાત. આટલું એણે હું મને સોનોગ્રાફીનો ત્રાસ તમે આપ્યો છે, મેસેજ તો જોઈ પણ શકો છો. મેં તમે ઘરે જોવો તો કીધું જોઈ નથી, બતાવી મેં દઉં સહન તમને. કર્યું છે. રતન શું ત્રાસ આપતા હતા? આટલો ત્રાસ આપ કહી રહ્યા છો. કશું કોઈ તકલીફ તે નથી મને આપી. તને ઘરમાં આવું આવીને જુઠ્ઠું શું કરવા મારી બોલે ત્યારે છે? મારા પપ્પાએ હાથ ઉપાડ્યો. એકવાર આ પણ હું ઘટના ત્યાં બની કે ઘરમાં પછી આવ્યો વારંવાર આ નથી, પ્રકારની કઈ ઘટના ઘરમાં બનતી આવીને હતી રતન મારી. આપની સાથે? મેં કદી કીધું નથી ઘરે. વારંવાર આપના ઉપર હાથ તો આ ઉગામવામાં આવતો વિડિયો હતો. હોય તો ઘરમાં આવેલો વિડિયો પણ હોય ને. તારો તું જોડે હતી એ પણ વિડિયો તો હોય ને. તું કોઈ જગ્યાએ હોય, તું કોઈ જગ્યાએ ઊભી હોય ને આ વસ્તુ તારી પરિસ્થિતિ હોય તો એ પણ વિડિયો તો હોય કે ના હોય? આ રીતે મને બદનામ શું કરવા કરે છે તું મને? આ વિડિયો છે, મારતા વિડિયો છે, તો દરેક વસ્તુનો વિડિયો નહીં હોય. આટલો તમે વિડિયો ઉતાર્યો તો તમે બધો વિડિયો તો ઉતાર્યો હશે. એમની માટલા 20 જણા તમે શું કરવા આયા? પહેલેથી મારી વિશે ષડયંત્ર રચ્યું અને હવે તમે આ રીતે તમે 498 આટલો જોરદાર ફાયદો ઉઠાવો છો. તમે રતન હાર્દિકના સવાલોનો 498 શું આટલો જવાબ છે જોરદાર આપની ફાયદો પાસે? ઉઠાવવાનો. આજે એક ફાયદો તું મારો ઉઠાવે છે. આજે એક ફાયદો તું મારો ઉઠાવે છે. મારી ભૂલ જ નથી. હું કઈ દે સ્વીકાર કરું કે હું તને આટલો તો પ્રેમ કરું છું. જીવી નથી શકતું તારા વગર. મેં બધું સહન કર્યું છે. હવે આઈ જા. બીજું કશું જ નથી. મને સિરિયસલી માં મેં બધું હું તને જાત બહુ જ સહન પ્રેમ કર્યું કરું છું. આઈ જા, તું છે. પાછી આઈ જા. ફાયદો ઉઠાવે. હાર્દિક આપ વારંવાર વિનમણી કરી રહ્યા છો તો હાથ ઉપાડવાની પાછી જરૂર આવી કેમ જા. હવે પડી? એવું નથી કયું જીવી કારણ શકતો હતું તારા કે આપે વગર. આપની પત્ની પર હાથ ઉપાડ્યો અને આટલી હદે તેમને ઘાયલ કર્યા? મેં હાથ ઉપાડ્યો જ નથી. હું કઈ રીતે આ ઘાયલ કરું એમને? તમે વિચાર તો કરો કે મારી પત્ની 5 મહિનાનું ગર્ભ છે. કોઈ હાથ ઉપાડે કોઈ પુરુષ? તું કોઈ ઉપાડે પુરુષ મારી 5 મહિનાનું ગર્ભ હોય કોઈ પુરુષ હાથ ઉપાડે? તમે એટલું તો વિચાર કરો. તું નથી માનતો. આટલો કોઈ પ્રેમ કરતું હોય તો આજે એક વસ્તુ હું આ રતન એવું કહે છે કે મેં આટલો બધો ત્રાસ આપ્યો. આ બધી વસ્તુ તો બીજું બાળક કઈ રીતે થાય મેડમ? મેડમ બીજું બાળક કઈ રીતે થાય? મારા ઘરના બધું જાણે જ છે. તારું શું હતું બધું જ જાણે છે. એ છતાં પણ તને એટલો જ મારા ઘરવાળા તને બહુ જ પ્રેમ કરતા હતા. તને રતન કહી શકાય કે દરેક વહેમના વસ્તુ કોઈ જાણે છે. કેમ ઓસડ જૂઠું બોલે નથી છે? હોતા. તે વારંવાર તું આપના દરેક પર ફેર મને આક્ષેપ કહેતી લગાવી હતી. રહ્યા છે. રતન દરેક- શું કહેશો? દરેક ફેર મને કહેતી હતી કે હું તને મારા બાપ જોડે તને માર ખવડાવીશ. મારા બાપ જોડે માર ખવડાવીશ. મારા બાપ જોડે તને માર ખવડાવીશ. આજે છેવટે તે મને માર ખવડાવી દીધો. આજે મારી વેલ્યુ હાવ 0 કરી નાખી દે. હું એવું કે કોઈ આવી રીતે આટલું બધું માર ખવડાવું ને મારી ઇજ્જત. હું તારો આપણે ચોરીના 4 ફેરા ફર્યા. હું તારો પતિ છું યાર. હું તને કઈ રીતે મારી શકું યાર? હું તારો પતિ છું, કઈ રીતે મારી શકું તને? હું તારો પતિ છું, કઈ રીતે મારી શકું? હું મને બી એટલી હું તૈયારી કરું છું. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી પણ કરું છું. મને એટલી તો ખબર પડે ને કે એક સ્ત્રીના રીતે ના કોઈ દિવસ આ વસ્તુ થાય જ નહીં. કરી તો હું કરી શકું.
રતન, અને તું આપને મારી પૂછવા પર આવો માંગીશ, ખોટો વારંવાર આક્ષેપ આપની શું સાથે આ લગાવે છે? પ્રકારની મારઝૂડની તું તારા ઘટના બનતી ભાઈઓને હતી? રતન, વધુ એકવાર પૂછવા માંગીશ, શું વારંવાર આપની સાથે આ પ્રકારની મારઝૂડની ઘટના બનતી હતી કે માત્ર આ પહેલી ઘટના છે? વારંવાર બનતી હતી, હું કોઈને કહેતી નથી, હું સહન કરે જતી હતી, એટલે મારે આજે આ બધું સહન કરવું પડે છે. હાર્દિક, શું કહેશો? વારંવાર આ પ્રકારે આજે- આપે હાથ ઉગામ્યો આજે છે. તું તારા ભાઈઓ અને રતન, તું તારા ભાઈઓ અને તારા પપ્પાને બચાવવા માટે તું મારી ઉપર 498 દાખલ કરે છે, તારા ભાઈઓ અને તારા પપ્પાને બચાવવા માટે. આવો ખોટો આક્ષેપ તો શું કરવા કરે છે મારી સાથે? મેં તને કેટલો પ્રેમ કર્યો છે, તો આપણી તું કેમ છોકરી હોત જ ખોટું નહીં ને. બોલે છે, આટલો બધો હાર્દિક? પ્રેમ કર્યો તો બીજું છોકરું હોત. તે મને હાથ ઉપાડ્યો તો પણ તું માથું કેમ નથી? કઈ રીતે મારી શકું યાર? તને આટલો બધો પ્રેમ કરું છું, કઈ રીતે મારી શકું યાર? તું સહેજ તો વિચાર કર યાર. આ જોઈ લે, આપણો ફોટો જોઈ લે, હજુ પણ એ જ જગ્યાએ છે. અરે એટલું બધું મારા તારા પ્રત્યે ઝેર હોય તો હું ત્યાં આવત શું કરવા? તને લેવા શું કરવા આવત યાર? આઈ જા રતન, આઈ જા. હવે નથી જીવાતું તારા વગર યાર. આવું શું કરવા તે કર્યું યાર? તારે હસતા હસતા બીજે જવું તો મને કહી દેવું તું યાર. આવી રીતે બીજે જવું તું તો તારે મને કહી દેવું તું યાર. બધી વાતે પૂરો છે. હવે અત્યારે તું મને એવું કહે છે કે તું બધી વાતે પૂરો છે. કેમ ખોટું મારી બોલે છે? અંદરની તારે બીજે જવું તો કહી દે રતન યાર. તો પાછી આવી જાય. એવું કશું નથી તો પાછી કેમ નથી આવતી? એવું રતન- કશું તારે નથી તો પાછી કેમ નથી આવતી તું? રતન, હાર્દિક માફી માંગી રહ્યા છે, વારંવાર તારે આપને પરત કશું બોલાવી નથી રહ્યા તો છે. તું પાછી આપને કેમ નથી નથી લાગતું આવતી કે મારી આપે પણ જોડે? એકવાર માફી માંગી લેવી જોઈએ? અને આ એક જીવન આખા એક કઈ રીતે દાંપત્ય મારવું જીવનનો તને? સવાલ છે. આટલું માર્યું છે, હું શું કામ પાછી આવું? અરે તું આવી રીતે બોલી શકે? તું એમ કે છે કે આટલું માર્યું તું આવી રીતે બોલી શકે? હું કેમ પાછી જાઉં? તું આ રીતે તું પડી ગઈ છે, એ છતાં તારા ભાઈઓ રતન, અને તારા વારંવાર પપ્પાને આપને કહી બચાવવા રહ્યા માટે છે તું કે મારી પર આક્ષેપ પાછા પોતાના નાખી આવી છે. જાઓ તમે. વારંવાર આપને વિનમણી કરી રહ્યા છે. ભૂલનો અહેસાસ છે તેમને. આપને નથી લાગતું કે તેમને એક તક આપવી જોઈએ? એક તક મેં આપી હતી પહેલા, જેણે બીજા મેરેજ કર્યા પછી. હાર્દિક, શું કહેશો? આ બીજા લગ્નની વાત શું છે આખી? રતન, ખોટું ના બોલીશ. ક્યાં તક આપી? એ બીજા લગન એના છૂટાછેડા થઈ ગયેલા છે. હું રતન માટે હું કંઈ બે બી કરવા વર્ષ તૈયાર બેઠી છું, હું પણ રતન પાછી પાછી કેમ આવી આવી? જાય એમ. રતન, હાર્દિક કહી રહ્યા છે કંઈ પણ કરવા તૈયાર ખોટું છે. નહીં બોલ રતન, ખોટું નહીં બોલ. તો પાછી હાર્દિક, વધુ એકવાર સ્પષ્ટતા કરશો, આ બીજા લગ્નની વાત શું છે આખરે? બોલે છે હાર્દિક. બીજા લગન, મારા બીજા લગન મેં છૂટાછેડા કરી લીધેલા છે. મારી નાદારીમાં જે પણ ભૂલ થઈ હતી ને, બરોબર. રતન સાથે લગ્ન થયેલા હતા, ત્યારબાદ તમે આ બીજા લગ્ન કર્યા હતા કે પહેલા થયેલા હતા આ લગ્ન? શું છે હકીકત? એ છૂટાછેડા કરેલા છે. તમારા રતન સાથેના લગ્ન પહેલા કે પછી? બીજા લગ્ન કેવી રીતે એ કરી છૂટાછેડા શકે? કરેલા છે. છૂટાછેડા કરેલા છે, પરંતુ રતન સાથેના લગ્ન પહેલા કે પછી? પણ લગ્ન પછી. પહેલા જ. અરે છૂટાછેડા કરેલા છે એની સાથે. મેં છૂટાછેડા કરેલા છે. અને ત્યારબાદ શું આપે કરવા રતન ખોટું સાથે બોલે છે લગ્ન રતન? કર્યા? શું પહેલા? હા પણ લગ્ન પછી ને. રતન, આપણી છોકરીની જિંદગી ખરાબ ના કર. તું હવે આવી જા. મારી જોડે લગ્ન હું તારા માટે કરેલા કંઈ બી છતાં કરવા તું તૈયાર છું. તું બીજી આવી જા વાર તું પાછી. લગ્ન કેવી રીતે કરી શકે? મારી જોડે લગ્ન કર્યા પછી રતન, તું આવી જા પાછી. એ વસ્તુ
એ મારું ભૂતકાળ છે, મારી છોકરી મારું વર્તમાન તું એ છે. વાત કેમ ચોખવટ નથી કરતો કે મારા લગ્ન હાર્દિક, સ્પષ્ટ રીતે રતન કહી રહ્યા છે કે આપે તેમની સાથે લગ્ન કર્યા પછી લગ્ન કર્યા, આપે બીજા લગ્ન શા માટે કર્યા રતન સાથે લગ્ન પછી? હું 8 એ મહિના વસ્તુ pregnant એ છું, તું કેવી રીતે દરેક લગ્ન વસ્તુ કરી દરેક શકે? પોઈન્ટ બરોબર છૂટાછેડા મેં કરેલા છે. એ તમે જોઈ શકો છો. તમે એવું હોય તો હું બતાવી પણ શકું છું કે મેં રતન માટે એ વ્યક્તિને મેં છોડી દીધેલી, એ રતન માટે મેં એ વ્યક્તિને પણ છોડી દીધેલી. એટલો બધો હું રતનને પ્રેમ કરું છું. મેં બીજા લગ્ન કર્યા તો એને રાખત તું નહીં. ખોટું ના બોલ. તે રાખી જ છે, ખોટું ના બોલ. હું રતન માટે મેં કર્યા હોય તો પછી રતનને પાછી શું કરવા લાવું? તો મેં તારો ફોન ચેક કરવા માટે માંગ્યો, તે ના કેમ તે આપ્યો કેમ નહીં બે? રતન પપ્પાને તકલીફ હતી, જુઠ્ઠું શું કરવા બોલે છે? પપ્પાને તકલીફ હતી, આવું જુઠ્ઠું શું કરવા બોલે છે તું? પપ્પાને મેં તને તકલીફ હતી, કઈ passport પણ વાતની તકલીફ આપ્યો હતી, શું તકલીફ હતી? આ હાર્દિક તારી સ્પષ્ટતા બહુ પણ કરશો. હતી, ખબર છે ને? મેં તને પાસપોર્ટ પણ આપ્યો તો કે 5 મિનિટ મને મોબાઈલ આપતું. આવું જુઠ્ઠું શું કરવા બોલે છે? અને તું સીડીમાંથી પડી ગઈ છે 5 મિનિટ હવે અને એ તારા છતાં બી તું મોઢે મને એમ આવી કહે છે કે આ રીતે ગયું ને, ફોન તે માંગ્યો મને તો. માર્યું ને તું આવું કર્યું. તારા મોઢે આવ્યું ને કે તે 5 મિનિટ તારા મોઢે આવી ગયું ને? અરે, હાલ કે તે 5 માંગ્યો તો હું મિનિટ ક્યાં મેં ના પાડું તે છું? ફોન માંગ્યો તો પણ આવી રીતે કોઈ અને મારી પછી તે મને શકે? મારી હતી? કોઈ મારી શકે આવી રીતે? પોતાની પછી વાઈફ ને તે કોઈ આવી મને રીતે મારી મારી? શકે? અરે પછી 5 મિનિટ માટે તે મોબાઈલ માંગ્યો તો મેં આપ્યો તો કે નતો આપ્યો મેં તને? તો તે 5 મિનિટ ફોન કેમ ના? આવું જુઠ્ઠું શું કરવા બોલે છે તું યાર? બીજો સીડીમાંથી ફોન પડી ગઈ હતો તું ને તારા તારી જોડે, ભાઈને, તે કેમ માંગ્યો તારા તો મારી ભાઈને, જોડે ફોન તારા આવ્યો એ? પપ્પાને બચાવવા માટે તું આવા ખોટા આક્ષેપો તું નાખી રહી છે કે મને માર્યું. હવે તારી જોડે બીજો ફોન હતો, તું તે મારી જોડે એ ફોન કેમ ખોટા માંગ્યો આક્ષેપ તો? ના નાખીશ તું. અરે એક જ ફોન છે, ક્યાં મારી જોડે બીજો ફોન છે? તારી એક જોડે જ ફોન છે મારો, ફોન ક્યાં હતો બીજો ફોન છે? તે મારી જોડે ફોન હતો તારો, એ કેમ માંગ્યો તો? કેમ ખોટું બોલે છે? 2 ફોન છે તારી જોડે મેં ફોન માંગ્યો તેમ તારી જોડે? અને એક રૂમમાં રહે છે. અરે મેં પપ્પાને ફોન કરવા માંગ્યો તો મારામાં બેલેન્સ નહોતું, મારા તારો પપ્પાને ફોન હું કરવા નીચે માંગ્યો, તારો લઈને ફોન આવતી રહી, તો તે મને પછી 5 મિનિટ તે મને 5 મોબાઈલ ના મિનિટ આપ્યો તે માટે મને. ફોન માંગ્યો. તું કે છે નીચે લઈને આવતી રહી, તું સીડીમાંથી પડી નથી? તું બીજો ફોન આવી ગયું ને સાચું? તું કીધું ને હું નીચે લઈને આવતી રહી, તું આવી ગયું ને સાચું? સાચું આવી ગયું ને? તું સીડીમાંથી તું કીધું ને હું નીચે લઈને આવતી રહી, તું સીડીમાંથી પડીને આવી ગયું ને સાચું? તું ફોન લઈને સાચું આવી ગયું ને? એક મિનિટ, તું મારી વાત સાંભળ. મારી વાત પહેલા સાંભળ. હું ફોન તું નીચે આવતી રહી તે કીધું ને એ ત્યારે જ વાગ્યું તારે મારા ભાઈની વાઈફે. તું મને એમ કરીને ગોળ વાત કરીને કબૂલ કીધું ને નીચે આવતી રહી તે કીધું ને મને નીચે આવતી રહી હતી. તું એમ તો કદી નહીં કબૂલે કે મેં તને માર્યું છે. તે કીધું ને નીચે આવતી રહી એ ટાઈમે તું પડી જાવ, ખોટું છોકરા મારી પર આક્ષેપ નાખે છે. તું એવી વાત કરે છે? એ ટાઈમે તું પડીને કેમ ખોટો આક્ષેપ નાખે છે મારી ઉપર? હાથે પગે કેમ ના છોલાયું? ખાલી આંખે કેમ વાગ્યું? મને ખાલી આંખે કેમ તને વાગ્યું? કુણામાં જ વાગ્યું, તને કુણો તો વાગ્યો નીચેનો. મને છોલાયું કેમ નથી તને એકે કુણો જ જગ્યાએ? વાગ્યો, તને કુણો જ વાગ્યો, તને હાથે પગે ક્યાં વાગ્યું અને છે? સીડીમાંથી પડી હોય તો હું ગબડી ના હોઉં? મને તું હાથે સીડીમાંથી પગે પડી કેમ ગયા, નથી તું શું કરવા છોલાયું? બોલે છે? હું સીડીમાંથી પડી હોય તો ગબડી હોઉં, મને હાથે તારો પગે કેમ પગ નથી ફસકી જો વાગ્યું? ને ત્યાં તું નીચે જ પડી છે, તને કુણો વાગ્યો છે. મારી ભાઈની વાઈફ જોવા વાળી આવું જુઠ્ઠું શું કરે બોલે છે? બીજા 2 સાક્ષી તો છે, એક પેલી મિનિટ, કામ એક વાળી જોવા મિનિટ. વાળી ત્યારે આવું તો જુઠ્ઠું તું શું કરે હતો બોલે નહીં, છે તને રતન કેવી તું? રીતે ખબર કે મારો પગ ફસકી ગયો? એક કામવાળીને તારા ભાઈની વહુ સીડીમાં એ જોવા આવી ભાઈની હતી. વાઈફે કીધું, ભૂમિએ કીધું મને કે ભાભીનો આવી રીતે હું કચરો વારતી હતી, ભાભીનો પગ ફસકી ગયો, હા, હાર્દિકભાઈ એ પડી ઊભી ગયા રહી સામે ને હું અને હું ગબડી એમ? દોડતો નીચે આવ્યો તને લેવા માટે. હા, એટલે તું એમ કહેવા માંગે છે કે હું પડી હા, એટલે એની મેં સામે તો જ તું ઊભી ગબડી આવ, હતી. તું શું કરે બોલે છે? તું નીચે આવી તું ફટાફટ. એમ કહેવા માંગે છે હું પડી એટલે
જી હાર્દિક અને રતન આપ બંનેને પૂછવા માંગીશ કે આ આખા વિવાદનો શું આપ બંને અંત લાવવા માંગો છો? રતન, આપ હાર્દિક પાસે પરત જવા માંગો છો? હાર્દિક, આપ પણ શું માફી માંગીને રતનને પરત સ્વીકારવા તૈયાર છો ખરા? રતન, આપની પાસેથી સૌથી પહેલા જવાબ. હા, હું લઈ જવા તૈયાર છું રતનને. એ આવા માંગે છે, હું લઈ જવા તૈયાર છું. એના માટે કંઈ પણ કરવા તૈયાર છું. રતન. મને માર્યો, મને કોઈ જ પરવા નથી. હું એના માટે કંઈ પણ જી કરવા હાર્દિક, તૈયાર જી છું. હાર્દિક, એને બહુ જ રતનને પ્રેમ બોલવા દો. કરું છું. હાર્દિક, રતનને બોલવા દો. રતન, આપનો જવાબ શું છે? હું એક જ વાત કહેવા માંગુ છું, એકવાર કબૂલી લે કે એણે મને માર્યું છે બસ. જી હાર્દિક એ પરત આવવા માંગે છે, પરંતુ ઈચ્છે છે કે આપ સત્યનો સ્વીકાર કરો કે આપે તેમના પર હાથ ઉગામ્યો હતો. હવે શું કહેશો? પણ મેં કર્યું નથી, કઈ રીતે સત્યનો સ્વીકાર કરું? કઈ રીતે હું સ્વીકાર કરું? પડી ગઈ છે, કઈ રીતે સ્વીકાર કરું? એ પડી ગઈ છે, કઈ રીતે સ્વીકાર કરું? હું એના માટે કંઈ પણ કરવા તૈયાર છું. એ પાછી આવી જાય, બસ હું કંઈ પણ કરવા તૈયાર છું. એ પાછી આવી જાય. ચોક્કસ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ જોડાયા ઈટીવી ન્યૂઝ કઈ રીતે ગુજરાતી કબૂલ સાથે. યાર? મેં તો આ માર્યું હતો ખરા, ઈટીવી ન્યૂઝ ભાઈઓને બચાવવા ગુજરાતીનો માટે કેમ એક આટલું સામાજિક જવાબદારી અદા કરવાનો એક પ્રયાસ. સાથે જ એ જે દાંપત્ય જીવનની વાત છે, દાંપત્ય જીવનમાં શરૂ થયેલી જે નાની નાની વાતો છે, તે મુદ્દે શરૂ થયેલો વિખવાદ છે, તે ક્યાંક ને ક્યાંક વહેમના કારણે અને અવિશ્વાસના કારણે ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે. આ જ પ્રકારનો એક વિવાદ સામે આવ્યો અને આ વિવાદમાં બંને વ્યક્તિના, પતિ પત્નીના